આ પેલું વોશિંગ મશીન છે આપણું, એટલે આજે ખુશીનો થોડોક દિવસ છે. આટલા બધા કપડા એકાને નાખું, પેલા આને નાખવાનું. તો હેલો મિત્રો, કેમ છો? હું છું આપણો વિશુ બાવરિયા અને મારા નવા વ્લોગની અંદર તમારું સ્વાગત કરું છું. તો મિત્રો, આજનો એવો ખાસ દિવસ છે કેમ કે આજે આપણે લીધું છે નવું વોશિંગ મશીન. તો તમને બધું બતાવવાનો છું, તો વ્લોગ કન્ટિન્યુ જુઓ. તો ફાઇનલી મિત્રો, આપણું આ વોશિંગ મશીન છે, હાયરનું છે. અને તો ફાઇનલ મિત્રો, હવે આપણે આને ઓપન કરવાનું છે, તમને બતાવું છું. આ વોશિંગ મશીન છે નવું, ફર્સ્ટ ટાઈમ પેલા આપણા ઘરે આવેલું છે. હજી કઈ આઈડિયા છે નહીં આની અંદર કેવી રીતના કરવાનું છે, એકવાર કે કેવી રીતના બધું હોય છે. આ આપણું પેલું જ વોશિંગ મશીન છે, એટલો બધો વજન પણ નથી. તમે જોવો આને ઉપડી પણ જાય છે, વજન એટલો બધો નથી ને બહુ સહેલું છે. એટલે હવે આને ફિટિંગ કરવાનું છે, કઈ જગ્યા ઉપર રાખવું એ બધું જોઈ લે અમે સ્ટેપ બાય સ્ટેપ. તો આ બધા એના ફ્યુચર છે, અહીંયા ઘણે બધા ઓપ્શન આપેલા છે કે 15 મિનિટમાં તમારા કપડાં વોશિંગ થઈ જાય. આ ડ્રાયનું છે અને આ સ્પિન ટાઈમર 7 kgનું છે. આ 7 kg એટલે 7 કિલો આની અંદર હાલે છે નોર્મલ. બધું તમે જોવો છો, હેવી કપડાં છે. અને આની અંદર બધા એવા ઓપ્શન એના આપેલા છે ફ્યુચર, કે કઈ કઈ જગ્યાએ બધી વોર્નિંગ આપેલી છે કે કેવી રીતના બધું કરવું પડે. અંદરનું તમે બધું જોઈ શકો છો મિત્રો. આ પેલું જ લીધું છે, હજી કઈ આઈડિયા છે નહીં. એટલે હવે ચાલો હવે આપણે કરી તો વ્લોગ કન્ટિન્યુ. તો મિત્રો, આપણે છે ને આ જગ્યા ઉપર રાખવાનું છે, તમને બતાવજો તે ટેમ્પરરી માટે. સ્લાઇડર છે આ, છે ને આ તમારે કરવું એ બાજુ થશે. અત્યારે આપણે અહીંયા રાખવાનું છે, પણ હવે દરેક જોઈ લઈ તો મુશ્કેલ છે. એટલે હવે છે ને ઉપરનો બોર્ડ છે એ લઈ લે અત્યારે અહીંયા હકાવી. આટલો બોર્ડ મને એવું લાગે છે તો થઈ રહી તો સારી વાત છે, પણ તો ટ્રાય કરી લે એકવાર. લગભગ છે હવે આ જગ્યા ઉપર એટલે જ આવે છે આપણું. થોડાક માટે રહી ગયો એમ જો, તકો મારી દે તો કેમ થશે. આ જગ્યા ઉપર અત્યારે રાખવાનું છે. ચાલુ તો જોયું એની અંદર અર્થિંગ ન સારું. આપણે છે ને ધોવામાં જ જવા દેવું અત્યારે. હમણાં જો તો બધું મેલું કેટલું થઈ ગયું મારું સેટ. પેલા આને નાખવાનું આની અંદર. અત્યારે જેમ તેમ કરી બોટ તો લઈ લીધો, મેં ટ્રાય કરી કે કેમ થાય. હવે થઈ તો ગયું, વાંધો નહીં આવે. ચેક કરવાનું છે. જો તમને બતાવું, આ રિટર્ન ભરે છે. આ બતાવ તમને, જો અહીંયા કણે કેટલા બધા કપડા એટલા બધા ભેરા થઈ ગયા છે. હવે આ જગ્યા ઉપર આપણે રાખવાનું અત્યારે. આ બરોબર જગ્યાએ મસ્તીની મળી ગઈ છે. પાછળ છે ને પાણીનો ટાંકો છે. અત્યારે આની અંદર પિન છે ને એની અંદર ગરી ગઈ હતી પાણી અંદર. આમાં હોવું જોઈએ એટલે પાણી બંધ થઈ જાય. હવે નીકળવું ઓલા. હવે જોઈએ આપણે આ ડોલ નાખી છે, પાણી નહીં નીકળે, કદાચ નહીં નીકળે. આમ કપડાં જ્યાં સુધી પડે એટલું પાણી નાખવાનું થશે એમાં. ડિટર્જન્ટ, હવે પેલા ડિટર્જન્ટ જોઈ લે આપણે. ડિટર્જન્ટ આની અંદર કેટલું આવશે. હવે આની અંદર 2 ડોલ પાણી તો નાખી દીધું, પણ હવે જે છે ને આ બધું રીતના છે ને આ સ્ટ્રોંગ ઉપર છે ને ડ્રાયમાં કરો ને એટલે જોજો પાણી નીકળશે. તો જો પાણી નીકળે અહીંથી. આપણે આને છે ને સ્ટ્રોંગમાં રાખવાનું છે. અને આ છે એ તમને બરોબર છે. અત્યારે આપણે સ્ટોપ રાખવાનું. પેલા આની અંદર કપડાં નાખવાના. કપડાં પણ તમે જો, આ પેલું વોશિંગ મશીન છે આપણું, એટલે આજે ખુશીનો થોડોક દિવસ છે. ડ્રાય થઈ જાય
આની અંદર તો મને લાગે છે કેટલા 5 થી 10 નંગ માન સમાસ છે આની અંદર. આ જો આટલા બધા કપડા એકાળ નાખું. આમ જો આટલું તો પાણી એટલા થઈ ગયું એટલો વજન તો, પણ હજી હવે છે ને ડિટર્જન્ટ નાખવાનું થશે આની અંદર. આમ જો એટલે થઈ ગયા. હવે આને કરી દઈએ બંધ આપણે અત્યારે, અને બંધ કરીને સીધું છે ને 15 મિનિટ ઉપર જવા દેવાનું હોય અત્યારે. હવે છે ને આને સ્ટાર્ટ કરી જવા દીધું છે. બતાવો તમે જોવો છો આ વોશ થાય અંદર. આ કેવી રીતના થાય છે વોશ? આ બધું છે ને પલળી ગયું છે ઉપર એટલા માટે. જો હવે સ્પીડ પકડે છે હરવે. હવે આની અંદર ડ્રાય કરવા એક આટલા કપડાં તો ધોવાઈ ગયા છે, પણ હવે આને ડ્રાય કરવાના છે. તો ડ્રાય કરવા માટે ઉપર રાખવાની છે એની છે, અને રાખવાનું 15 મિનિટ ઉપર. વાઇબ્રેશન જેટલું થાય જો આખો મારો હાથ ધ્રુજે આમ જોવો તમે. તો ફાઇનલી મિત્રો હવે આપણા કપડાં બધા વોશ થઈ ગયા છે ઘરમાં હતા એ, અને હવે તો ફાઇનલી મિત્રો કપડાં ધોવાઈ ગયા છે. તમે જો અને જો મિત્રો આજે આ બનાવ્યું છે આંબળાનું છે. આની અંદર છે ને આ તમે ખાવ ને એટલે તમને ખાટા ખાટા લાગે અને મસ્તીના છે. હું ખાવું છું અત્યારે. આ આંબળા હોય છે જે લીંબુ ટાઈપના આવે છે. એમાં છે ને તમે જોવો છો આ ધૂપ જ્યાં તડકો હોય અહીંયા કણ સુકાવવો પડે છે. હું અત્યારે અગાસી ઉપર આવ્યો છું, હવે જાઉં છું નીચે. એ હજી તમારે 1 થી 2 દિવસ રીતના રહેવા દેવો પડે છે. તડકો નીકળે ત્યાં રાખવાના હોય છે, અને પછી એને ઉતારી લેવાના હોય છે. એટલે એવી રીતના હોય છે, પણ મસ્તીના થાય છે. એકવાર તમે બનાવજો. અમે અત્યારે મળી ફરી નવા બ્લોગની અંદર. તો જય માતાજી.